રાજકોટમાં ડોક્ટર અને યુવકની મારામારી મામલે મોટા સમાચાર મળી રહ્યા છે। સિવિલમાં ડોક્ટર અને બ્લડ આપવા આવેલ યુવક વચ્ચે મારામારી થઈ હતી। બંનેની બબાલ વચ્ચે સારવારમાં રહેલા નેપાળી યુવકનું મોત થયું। વિનય થાપા નામના નેપાળી યુવકનું મોત થયું। આખરે નેપાળી યુવકના મોત પાછળ જવાબદાર કોણ તે સવાલ છે। બ્લડ દેવા આવેલ જયદીપ અને ડોક્ટર વચ્ચે મારામારી થઈ। સવાલ એ પણ છે કે બ્લડ સમયસર નહીં મળતા મોત તો નથી થયું ને। મારામારી બાદ શું યુવકને સારવાર યોગ્ય નથી મળી? મારામારીનો ખાર રાખી યુવકને પૂરતી સારવાર આપવામાં નથી આવી તે પણ સવાલ છે। સિવિલ હોસ્પિટલ અનેક વખત ચર્ચાના ચકડોળે ચડેલી છે। સિવિલમાં ડોક્ટરો સામે ફરિયાદ આવે તો તપાસ સમિતિ રચવામાં આવે તો સવાલ એ પણ થઈ રહ્યો છે કે તપાસ સમિતિના રિપોર્ટ શા માટે જાહેર નથી થતા? અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, અપડેટ શું છે આ કેસમાં? સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે ધ્રુવિશા કે જે રીતના આખી ઘટના બની હતી તેની પાછળ ડોક્ટર દ્વારા જે દર્દી છે નેપાળી યુવક છે તેને પૂરતી સારવાર તો આપવામાં આવી છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે। કારણ કે જે ઘટના બની હતી તેમાં 3 બોટલ લોહીની જરૂર હોય તેવી વાત છે તે પ્રાથમિક સામે આવી હતી। તો શું યુવકને બોટલ લોહી તો આપવામાં આવ્યું છે, લોહી ચડાવવામાં આવ્યું છે કે નહીં, આ પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। કારણ કે જે રીતના મારા બની હતી ત્યારથી બાદ રેસિડેન્સ ડોક્ટરો હડતાલ ઉપર ઉતરી ચૂક્યા હતા। એટલે સવાલ મોટો એ પણ થઈ રહ્યો છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે તો મોત નથી થયું ને શું યુવકને પૂરતી સારવાર તો મળી હતી કે નથી મળી, આ પણ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે। કારણ કે જે રીતના ઘટના બની હતી, જયદીપ નામનો યુવક છે તે માત્ર બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો ને એક ચિઠ્ઠીની અંદર બ્લડ બેંકે લખી દીધેલી ચિઠ્ઠીની અંદર બ્લડ ગ્રુપ લખવાનું હતું તે ડોક્ટરે ન લખી આપતા આખી આ ઘટના બની હતી, બોલાચાલી થઈ હતી। પરંતુ સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ યુવકના મોત પાછળ જવાબદાર કોણ, જે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।